સર, શું ડાયાબિટીસ મટી શકે? મટી શકે રાઈટ વર્ડ નથી. ડાયાબિટીસ ડેફિનેટલી આપણે ખૂબ સારી રીતે મેનેજ કરી શકાય અને સિસ્ટમેટિક એફર્ટ્સ કરીએ થ્રુ ધ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ. મેનેજમેન્ટ એન્ડ રેમિશન આ બે વસ્તુ ડાયાબિટીસમાં થઈ શકે. મેનેજમેન્ટ અને રેમિશન એટલે શું? જનરલી ડાયાબિટીસમાં આપણે જોતા હોઈએ કે વર્ષ 2 વર્ષ 3 વર્ષ થાય તો ધીમે ધીમે ડાયાબિટીસની દવાઓ વધતી જતી હોય. જે પહેલાં જે દવા લેતા હતા એના કરતાં વધુ દવા લેવી પડે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે. પણ જ્યારે આપણે ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી ડાયાબિટીસને ટ્રીટ કરીએ કે આપણા ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે આપણી જોડે આપણા ડાયાબિટોલોજિસ્ટ હોય, સાથે આપણે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરીએ, નેચરોપેથીની ટ્રીટમેન્ટ કરીએ, યોગ છે, સ્ટ્રેસ વગેરે રહેતો તો કાઉન્સેલિંગ કરીએ અને એની એક બધાની સાથે ટ્રીટમેન્ટ કરીએ તો થાય શું કે જે પ્રોગ્રેસિવલી આપણો ડાયાબિટીસ વધી રહ્યો છે એની જગ્યાએ એ એક તો સ્ટેબલ થાય અને એક સમય ચોક્કસથી એવો આવે કે આપણું બોડી સપોર્ટ કરે અને આપણે બધી જ વસ્તુ ખૂબ સારી રીતે કરીએ તો ધીમે ધીમે આપણી મેડિસિન પણ બંધ થઈ શકે અને પછી આપણે કંટ્રોલ લાઇફસ્ટાઈલની સાથે રહીએ તો એ આપણને વિધાઉટ મેડિસિન પણ આપણું સુગર નોર્મલ રહી શકે. દેટ ઇઝ કોલ્ડ રેમિશન. ઇટ્સ નોટ અ ક્યોર. ફક્ત દવા લેવી કે ગૂગલ કરવું, કોઈ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બધી વસ્તુઓ કરવી એના કરતાં કોઈ એવા એક્સપર્ટને મળવું જોઈએ કે જે ઇન્ટિગ્રેટેડ વેથી કામ કરતો હોય અને એને કન્સલ્ટ કરશું એ પ્રોપર સિસ્ટમેટિક ગાઈડન્સ મળશે કે જે મેનેજમેન્ટ અને આપણા ડિસીઝનું રેમિશન કરી આપશે.